હે એબીસીડી માં અક્ષર જાદા રે માર જગુ દાદા રે વાંઢા રે. મૂકો ભાઈ. પેલા ગાતા પેલા વિસાય કોનું નામ આવ્યું એમાં. એ ભૂલ થઈ ગઈ જગુ દાદા. વાંઢો સૌ મને ખબર છે, પણ કોઈ કીના તો જેવું છે. મારી પાસે ગોબર સાંભળજે. હા. માલ મિલકત રૂપિયા કેટલું છે. ઘણું ઘણું ખોટે એવું જ નથી. પણ પણ આમ જોવો તમારે સને એક બાયડી નથી. બાયડીની વાત ક્યાં કરે. હે પેલા તો મારે કામવાળી ઘરમાં જોઈ છે, સાફ સફાઈ ચોખ્ખું રાખે એવી. ઈ જગુ દાદા સને તમે મોટી અસલ વાત કરી લ્યો. આ એકલા એકલા હું થાકી રહ્યો. હું બધું દેખું છું, કઈ બાડો નથી મુવો. હા જગુ દાદા. હા ભાઈ, હા તું ફટોફટ જાય કામવાળી હારી ગોતતા. હે હા હું આ તું હા જાઓ હાલો. કામવાળી મળે એટલે મને કે. કાંઈ વાંધો નહીં. બરોબર. હા ઘરમાં પેલા એક કામવાળી લાવું ને, હા પછી ઘરવાળી લાવું. હા ઈ વાત થઈ છે તમે. જા પેલા. હાલો હું જાઉં. હા જા નીકળ. હા મારો આવડા ઘર, પણ ઘરમાં એક બૈરું નથી. બોલો. લાય કાયો કા હું છે ને ટપુ કાકા ઘરે પોતા કરી આવું, કેમ કે મને ટાઈમ પગાર કરી દેશે, એટલે મારે એનું કામ કરવું પડે. એ પૂડી એ તું ક્યાં કામે જાશે તે? એ ટપુ કાકા ઘરે કા ટપુ કાકાને કરે હે? તને કેટલા પૈસા દે? 200 રૂપિયા. તારે શું કામ છે? એ પણ આમ જો જ્યાદા પૈસા તાર કમાવા છે. એ નથી કમાવા. એ પણ હા ભર તો ખરા. એ ટપુ કાકા 200 રૂપિયા દેશે ને, હે તો આમ જો જગુ દાદાને ઓલે કામે આય તને 500 રૂપિયા દીશી. એ મારે નથી આવું, મારે છે ને ત્યાં ટપુ કાકા ઘરે કામે જવાનું છે, હું અહીંયા જાઉં છું. એટલે હાલી 500 રૂપિયા આખા દીશે. એ પણ માર ના આવું, મેં તને કીધું ને. કાંઈ વાંધો નહીં. લાય જગુ દાદાને જઈને કેવા દે મારી દીકરી આ ફૂડીને જ લઈ જઈ, એટલે મારે ઉપાય દે નહીં પૈસામાં. જગુ દાદા મને પૈસા દે જ ખરા. જગુ દાદાને જઈને કેવા આ કામવાળી પણ હજી આવી નહીં, પણ કામવાળી હારી જડી છે. બધું કામ કરી નાખે, ઘરનું કામ કરી નાખે, રાંધી નાખે, નકર બધું કામ મારે આવે. મારો છોકરો કાંઈ કામ કરે નહીં, બોલો આખો દી ખાટલામાં હુવે. તો બાપા ઓલે કામવાળી આવી કે નહીં? એ આવી ગઈ જો. આલે તું હરખા પોતા મારજે ને બધું હરખું કામ કરજે, પગાર મફત ન લેતી, આમાં ડાગા રહેશે. એ હો હોયની દીકરીની થાસ તે આ લટિયા પટિયા જો પાડીને આવી પછી ક્યાંથી કામ થાય? એ ટપુ કાકા પેલા પોતા કરી નાખો. એ હા હરખા કરજે, મારે થાય મોડું. એ બટા તારો ઠેડો પીડ્યો રહ્યો અહીંયા. આની લપમાં વસ્તુ ભૂલાઈ જાય બધી. પાછો ગાય ગા આવજે. એ મારો છોકરો કે નહીં ખોટું ન લગાડતા હો. એ હો હું કોઈ દી એનું ખોટું ન લગાડું, મને બધી ખબર છે ને બોલવાની એવા હે. હા. હા તે હારું હાલો હું પોતા કરી નાખું હો. એ હા 2 કિલો મરચું આયા મોકલાય. મારો માણા કેતો ખૂટી રહ્યું છે. હા અમેરિકાથી. હારું કાય એ જગુ દાદા. સોયતું કામવાળીનું. એ કામવાળી તો જડી, પણ આમ જો ઈ બીજે કામે જાય છે. પણ આમ જો કામવાળી કેવી ખબર. આમ જો તમે એક થેલીને જોવો ને એટલે તમે એને કામ નહીં કરાવો તો રાણી બનાવીને રાખશો એવી છે ઈ કામવાળી. એવો રૂપનો કટકો છે. હા પણ એ કામે ક્યાં જાય ખબર? ઓલો ટપુડિયો નો રહ્યો. ભંગાર વેચતું તો ઈ. આ ઈ બરોબર. આમ જો પણ એને તમે પૈસા જાજા દેશો ને આઈડીમાં તો ગેલી ખાય છે. હોય ગઈ. આમ તો જગુ દાદા તમે એને જાજા પૈસા દીશો ને એટલે તમારું એ કામ કરવા આવશે. પાકું. પાક્કું દો. પૈસા ભલે ગમે એવડા ફેંકવાના થાય. આ પણ આમ જો છે કેવી ખબર. હા આમ તો તમને ગમી જ જાય. આ દેખાય. હાલ હાલો દેખો. ગમે એટલા પૈસા ખર્ચવાના થાય ને ભલે થાય, હું દેવા તૈયાર છું. હાલો હાલો. પણ આમ તો કામવાળી અને ઘરવાળી જો થઈ જતી હોય તો હું ગમે કરવા તૈયાર છું. ભાઈ હા આ કામવાળી પોતા મારે છે ને હમણાં એમ કહે શું રાંધવાનું છે, તો એમ કહે ચોખા ઘીનો શેરો બનાવી નાખીએ, મજા આવશે ખાવાની. તો છોકરો વહી ગયો છે કામે, હવે મને મજા આવશે ખાવાની. હમણાં કહું બનાવી નાખીએ. એ આવો જગુ દાદા આવો. આ કેમ મારા ઘરે ભૂલા પડ્યા? લે તારા કે નો આવું. ના ના આવો આવો આવો. તારું ઘર કઈ ફોનાનું છે માર કોઈને? આ છે વાત જગુ દાદા. બરાબર. તારા ઘરે આમ તો ન થાયો. તારા ઘરે કામવાળી આવે છે. હા આવે છે, પણ તમારે શું કામ છે એનું? એને મારો એટલે કામે લઈ જવી છે. બોલાય. પણ એ કોકના માણા નો તોડાય તમારે. ઉઈસી નીસી નો થા મને જેલ ભેગી નો કરાઈ દઉં. એ ના ના રેવાય દો, હું બોલાવું. બોલાય. એ ફૂલીબેન, એ ફૂલીબેન,
લે તારે બેન થાય છે એ મારે બેન તો કેવો પડે ને. હું કાઈ બેન નહીં કહું લે બોલાય ફટોફટ એમ બોલો. આય રે એ રૂપનો કટકો છે ગોબર તું વાત કરતો હાચી એ હવે મારા ઘરે કામ કરવા ન આવતી, આમના ઘરે કામ કરવા જવાનું છે જગુ દાદા ને. હા ભાઈ આ તને કેટલો પગાર દે મને એક દિના 200 રૂપિયા દે. એક દિના 200 એક દિના 500 દઈશ અને બીજા વાપરવા દઈશ નો કામ ભેગો કામ કરે પૂછ હા અને આમ ભાઈ આ પોતા બોતા અહીં મૂકી દઈએ અમારી પાસે બધું અને આમ જો ટાઈમ ટુ ટાઈમ કામ થવું જોઈએ અને પછી થોડુંક હજી બીજું રજવાડું આપવાનું છે નહીં હાલે લઈ જાઉં છું કાંઈ ઊંચો નીચો ન થતો ને કે જેલ ભેગનો કરાવી દઈશ મૂકો એ પોતા બોતાને થવા હાલતા હાલે નીકળ હાલો. પછી જોઈમાં કાંઈ ન હોય જગુ દાદા નામ પડે ને તા પછી જાય મારો દીકરો જગુડો મારો માણસ તોરી ગયો, મારે બધું કામ કરવું જોઈશે હવે. આ બે તો. એ શું પોતા કરવા મને? હા હા કામ કરવાનું જ છે આ કરવા માંડવા આ રાખતા મારો સગા આ કામ વાળી ગોતી ઈમાં છે હા જગુ દાદા ગુસ્સામાં ના મારા આશીર્વાદ તો યાદ જ છે સમજો કામમાં થોડી ધ્યાન દીજો ભાઈ કે ગોબર અહીંયા કે વાત કરીને મારા દિલમાં લાગી જઈશ હા સુખ નહીં મારું રૂપનો કમાન આમ જો કમાન પછી મારો પગાર વધારજો જગુ દાદા. હા એ તારો પગાર થઈ જશે હા મોહણિયા તે મને સિક્કો ભર્યો એ મને કોઈ સિક્કો ન ભર્યો. રાખ તારા પૈસા તારી પાસે. મને કોઈ સિક્કો ન ભર્યો અને તે મને સિક્કો ऐसे કામમાં એવું હાલે એ ગોબર તમે બે છો ને સંકટ મુવાસા ઊભી ન મળતો એ એટલે મને તે જેમ મને તેમ ન કામ ખબર. બોલાવી દે. હે તે એટલે મને બોલાવી દે આયા. અરે બાપા ગોબર મારી ધોતી નીકળી જાય ગોબર હાલે તારા પૈસા નથી કરવું મારે કામ. મને છે ને કોઈ દી બોલાવતો નહીં. હાલ કરતા હું ટપુરાની અહીંયા હતી ને એ બરોબર હતી. મોહનિયા મને આવી ખબર હોત ને તું અહીંયા આવ્યો જ નહીં. અરે બાપા હજી પૈસા વધારી દે એ નથી જોતા તારા પૈસા. મેં તારા પૈસા નથી જોયા. એ જગુ દાદા ધોતરી હરખી કર તું અહીંયા એ આમ દો મેં ગોપી ગયો મંદિર અરે પૈસા પડ્યા 1 રૂપિયો નો વળતીનો એ હું તમને શું કહું આ તમે બહુ ઉતાવળ કરી હો ધીરજના ફળ મીઠા તારે કેવાય ધીરજ રાખો પણ પેલા થોડા દી આવા દેવાય નથી પછી હેરી કરાય ડાયરેક્ટ નો હોય તમે પણ શનિવારી નો કામ કર ઘરમાં વેસાય ને કામ વાળી નહીં આવે હે મારો નિયમ થઈ ગયો યાર તે એ શું બેઠાઈ તો કઈ નહીં કઈ સાનો માનો પોતા મારવા ગઈ મે આજે સુધી મારા હાથમાં માર નથી કાઢ્યો સાચી વાત કામ વાળી મને મારી ગઈ ગઈ પોતું આખું માર દે વો વો જગુ દાદા કહેવાય કોણ જગુ દાદા વાહ જગુ દાદા વાહ નામ ઉપર પાણી ફેરવી નાખ્યું સીધો અવાજ આવે હે અવાજ સીધો આવે ત્યાં કાંકરી હે ઢોરાયેલી એટલે સાફ કર